સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોધાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રસમર સભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવે તે તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તો છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તુમાનો જગનો સંદેશમાં વીરનો વિષમો પવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણે તને રસની બાંધ શિથિલતાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તો રુચતા જગતની રુચિયાર શેષો ટોરીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગ ત્રણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણંગ નમો વૈજણંગ નમો લોય સવસવર્ણમ ચટારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોગટમાં હરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચટારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો હરિહંતાણમ. સમીક્ષા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 72 નંબરની ગાથા આપણે ચાલે છે. તો 71 નંબરની ગાથામાં શું સિદ્ધ કરવામાં આવ્યું? જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. તો પ્રશ્ન ઊભો થયો કે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થઈ શકે? શું એકલા જાણવા માત્રથી બંધનો નિરોધ થઈ શકે? કાંઈ જ કરવું ન પડે? આ શંકાના સમાધાન માટે આ 72 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો. હરિગીત બોલો જયંતિભાઈ, હરિગીત 72 નંબરનું. અસુચિ
પણ વિપરીતતા એ આશ્રમોને જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. એટલે કે આશ્રવોનું અશુચિપણું એટલે કે અપવિત્રપણું અને વિપરીતપણું જાણીને તથા તેઓ દુઃખના કારણ છે. 3 વસ્તુ લીધી: અપવિત્રપણું, વિપરીતપણું અને દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્ત કરે છે. એના સ્વાધ્યાયમાં આપણે 72 નંબરની ગાથાના સ્વાધ્યાયમાં આપણે આગળ છેલ્લે જે લીધું હતું કે પુણ્યનો વિકલ્પ કોની વચ્ચે ભેદ કરવાનો છે, ભેદ જ્ઞાન કરવાનું છે, તો કે આશ્રવો અને એનાથી વિપરીત એટલે કે કોનાથી વિપરીત સ્વભાવ? પોતાના આત્મ સ્વભાવ કે જે પવિત્ર છે, જે દુઃખના અકારણ છે અને અવિપરીત છે. તો એની વચ્ચે ભેદ જ્ઞાન કરાવવાનું છે, આત્મા અને આશ્રવ વચ્ચે. તો કે પુણ્યનો વિકલ્પ તે મારું કાર્ય, પુણ્યનો વિકલ્પ તે મારું કાર્ય અને હું તેનો કરતા. શુભ ભાવની વાત છે, અશુભની તો વાત જ નથી. તો એ અજ્ઞાન ભાવ છે. હું તેનો કરતા અને એ મારું કાર્ય એ અજ્ઞાન ભાવ છે. હવે એ અજ્ઞાન ભાવનો નાશ એટલે કે એ પ્રવૃત્તિથી, એ કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ ક્યારે થાય? તો કે અશુચિ પરિણામથી મારો જે ભગવાન આત્મા છે, જે સૂચિ છે, જે પવિત્ર છે, તે ભીન છે, એમ જ્યારે આશ્રય કરી ત્યારે રાગની નિવૃત્તિ થાય. ખરેખર રાગ ઉત્પન્ન જ નથી થતો. રાગની નિવૃત્તિ અથવા તો રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે, પરંતુ રાગ ઉત્પન્ન જ નથી થતો. તો રાગ મારું કાર્ય ને હું તેનો કરતા એમ હોતું નથી. રાગનો રાગી નથી થતો. જ્ઞાનીને પણ રાગ આવે છે, પરંતુ એ રાગનો રાગી નથી થતો, તેનો માલિક નથી થતો, તેનું સ્વામી પણ તેને હોતું નથી. તો કે હું શુદ્ધ ચૈતન્ય કરતા અને આનંદ આદિ એટલે કે પવિત્ર જે નિર્મળ પર્યાય છે, એ આનંદ આદિ મારું કાર્ય, એ મારું કાર્ય હું એનો કરતા. આ પણ અત્યારે આ અપેક્ષાએ કીધું કે રાગ મારું કાર્ય નથી. વાસ્તવમાં જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયનો કરતા તત્સમયની વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ એ પર્યાયનો કરતા એ પર્યાય જ છે. એ પર્યાયનો કરતા પૂર્વ પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી. એ પર્યાય જે ગુણની છે, ગુણ પણ એનો કરતા નથી, અને એ ગુણ જે દ્રવ્યનું છે, એ દ્રવ્ય પણ તેનો કરતા નથી. તો ત્યાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની ત્રણેયની નિરપેક્ષતા બતાવી છે. ત્રણેય સ્વતંત્ર છે, ત્રણેય અહેતુક છે, ત્રણેય અસહાય છે, કોઈને કોઈની જરૂર નથી. પરંતુ અહીંયા રાગ મારું કાર્ય નથી, પરંતુ કોણ છે? આનંદ આદિ મારું કાર્ય છે. તો કે એ સિદ્ધાંતની અહીં કર્તા કર્મ અધિકારની અંદર વાત ચાલે છે. તો હાદુણમ આસ્વાણમ અસુચિતમ તદો હિણયતિ કોણદી જીવો. તો કે અહીંયા અસુચિતનો એટલે કે અપવિત્ર એમ અર્થ કર્યો. હવે બીજું, હાદુણમ આસ્વાણમ વિવર્યમ ભાવમ તદો હિણયતિ કોણદી જીવો એટલે કે તેની અંદર વિપરીત ભાવ. પરંતુ કોનાથી વિપરીત ભાવ? તો કે આત્માથી. તો એ બોલનો અંદર એમ અર્થ છે, તો કે આશ્રવોને જડ સ્વભાવપણો હોવાથી તો હાદુણમ વિવ્રેમ ભાવો તદો હિણયતિ કોણદી જીવો એટલે આશ્રવોને એટલે કે પુણ્ય પાપના ભાવ તેને એ જડ સ્વભાવ છે, એ ચૈતન્ય સ્વભાવથી વિપરીત છે, એ વિપરીત જડ સ્વભાવ છે. જડનો અર્થ અહીં પરમાણુ કરવામાં આવ્યો નથી. અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળા પરમાણુની વાત નથી. અહીં જડનો અર્થ એટલે કે તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, ચૈતન્યના નૂરનો અભાવ છે. પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ છે, એ વિકલ્પના ભાવ તેને આશ્રવ કીધું છે. એ જડત્વ સ્વભાવપણું, એમાં જડ સ્વભાવપણું છે. જળ સ્વભાવપણાનો અર્થ અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી, પરંતુ શું છે? ચૈતન્ય જ્ઞાનનું નૂર એટલે કે પ્રકાશના અંશનો રાગમાં અભાવ છે. એ અપેક્ષાથી તેને ત્યાં જળ સ્વભાવ એટલે કે અચેતન કહેવામાં આવ્યું છે. તો કે રાગ જે ઉત્પન્ન થાય છે ને,
એને શું કીધું? ચૈતન્યનો પ્રકાશનો એમાં અભાવ છે, માટે તેને અચેતન કહેવામાં આવ્યું. એને આત્માથી વિપરીત સ્વભાવવાળા કહેવામાં આવ્યા. તે દુઃખના કારણ છે, તે અપવિત્ર છે. પછી ભલે તે તીર્થંકર ગોત્રના બંધનો રાગ હોય તો પણ કેવો છે? જડત્વ છે. તે તીર્થંકર ગોત્રનો બંધ હોય એ જે શુભ ભાવ છે તે શુભ ભાવના નિમિત્તે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે ને, એ શુભ ભાવને પણ અહીંયા આશ્રવ એટલે કે એને જડ કહેવામાં આવ્યું છે. એને જડતો સ્વભાવ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ તમે જો વિચિત્રતા, એ શુભ ભાવના અભાવપૂર્વક એ પ્રકૃતિનો ઉદય થાય છે. જે શુભ ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો, એ શુભ ભાવના અભાવમાં એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય 13મા ગુણસ્થાને થાય છે. તો એ પણ કેવો છે? એ શુભ ભાવ એ પણ જડતો છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે બોટાદ સંપ્રદાયમાં હતા ત્યારે દિગંબર શાસ્ત્રો હજી હાથમાં આવેલા, પરંતુ એનો અભ્યાસ ચાલુ હતો. પરંતુ પૂર્વના સંસ્કારોના બળથી એમને ભરી સભામાં એમના વ્યાખ્યાનમાં, ત્યાં વ્યાખ્યાન શબ્દ બોલે, આપણે પ્રવચન બોલી છે, તો એ વ્યાખ્યાનમાં 2000 માણસોનું સભા હતી. તો વ્યાખ્યાનમાં બોલ્યો કે તીર્થંકર પ્રકૃતિ એ જે બંધ બને છે, એ તીર્થંકર પ્રકૃતિ તે દુઃખનું કારણ છે, તે ઝેર છે. લોકોએ તો કંઈ ન કીધું, પરંતુ એમના ગુરુભાઈ વસરાય કરીને ઊભા થઈ ગયા. પરંતુ ત્યાં પણ એમનું એટલું માન હતું, એટલે કે એમની વાતને માનનારા હતા. માન એટલે બાપરા માનની વાત નથી, એમની વાતને માનનારા હતા. કોઈ વિરોધ ન થયો કે આ કે કાનજી સ્વામી જે કે છે એ બરાબર છે. પૂરી થઈ સભા. પછી પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે અંદર ગયા, તેમના ગુરુભાઈને કીધું, તમને ન ગોળતું હોય તો તમારે બેસી રહેવું હતું, પરંતુ તમે ઊભા થયા એનાથી શું ફરક પડ્યો? જે સત્ય વસ્તુ તો આ છે, સ્વભાવ છે, એ બંધનું કારણ છે. એ જે વસ્તુ બંધનું કારણ હોય એનાથી ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? કેમ કે તે જડત્વ સ્વભાવ છે. કેમ કે જડ સ્વભાવ પણ હોવાથી એ જે શુભ ભાવ હોય, કોઈ પણ પ્રકારનો શુભ ભાવ છે કે અશુભ ભાવ છે, કે જે આશ્રવ ભાવ છે, તે જડસ્વ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. તે પરગ્નેય છે ને, એટલે કે બીજા વડે જણાવવા યોગ્ય છે. કેમ કે રાગને જાણતો નથી. જો એક ઘણી જગ્યાએ આવે રાગ આંધ્રો છે. રાગને જાણતો નથી. રાગ જ્યાં છે, જે પર્યાયમાં ઉત્પન્ન થાય છે, ભલે ઉત્પન્ન થાય છે, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એ પર્યાયના ષષ્ઠકારકોને કારણે ઉત્પન્ન થાય, નહીં કે પરને કારણે. પરના લક્ષ્ય થાય, પણ થાય છે તે સમયની પર્યાયના પોતાના ષષ્ઠકારકોને કારણે. તો એ રાગ જે ઉત્પન્ન થયો એની નજીકમાં, એ પર્યાયની નજીકમાં જ ભગવાન આત્મા બિરાજમાન છે. એને પણ રાગ જાણતો નથી. રાગ પોતાને પણ જાણતો નથી અને રાગ આત્માને પણ જાણતો નથી. જે રાગ ઉત્પન્ન થયો એ તો અચેતન છે. રાગ જે ઉત્પન્ન થયો એ અચેતન છે. અચેતનનો અર્થ એની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. ચૈતન્યનો અર્થ શું થયો? કે એની અંદર એના પ્રકાશનો અભાવ છે. ચૈતન્યના પ્રકાશનો આખા ચૈતન્ય દ્રવ્ય ગુણનો તો અભાવ છે, પણ ચૈતન્યના પ્રકાશનું જે શુદ્ધ કિરણ છે એનો પણ રાગમાં અભાવ છે. આખું ચૈતન્ય દ્રવ્યનો તો અભાવ ખરો, ગુણનો પણ અભાવ ખરો, પણ ચૈતન્યના પ્રકાશનું જે કિરણ છે એનો પણ રાગમાં અભાવ છે. માટે રાગને જડત્વ સ્વભાવ કહીને એને અચેતન કહેવામાં આવ્યો છે. સૂર્યમાંથી જેમ કિરણ પ્રગટ થાય છે તો એ પ્રકાશમય હોય છે. સૂર્યમાંથી સવારનું સૂરજનું કિરણ આવે તો કેવું પ્રકાશમય હોય છે. એમાંથી થોડું અંધારું નીકળે. સૂરજમાંથી અંધારું થોડું નીકળે. લૌકિક દાખલો છે, તો કે એમાંથી થોડું અંધારું નીકળે. એમ ભગવાન આત્મા દ્રવ્ય અને ગુણ તો ચૈતન્યના નૂરથી ભરપૂર છે. એવો આનંદકંદ આત્મા છે. એવો આનંદકંદ આત્મા કેવો છે? નાયક છે. તો એમાંથી જે કિરણ નીકળે એ ચૈતન્યની પર્યાય નીકળે. એની અંદરથી ચૈતન્યનું જ કિરણ નીકળે. જેવી રીતે સૂરજમાંથી અંધારું ન નીકળે, તેવી રીતે જે ચૈતન્યના નૂરથી ભરેલો ભગવાન આત્મા, એમાંથી જે કિરણ નીકળે એ તો ચૈતન્યની પર્યાય નીકળે. એનો અર્થ શું થાય? કે જ્ઞાયકની શુદ્ધ પર્યાય નીકળે.
આ રાગ એ ચૈતન્યની પર્યાય નથી. આ રાગ તે ચૈતન્યની પર્યાય નથી. કેમ તો કે ચૈતન્યના પ્રકાશનો રાગમાં અભાવ હોવાથી એ અપ્રકાશ વસ્તુ છે, તે પ્રકાશમાન વસ્તુ નથી. કેમ કે તેમાં પ્રકાશના કિરણનો અંશનો પણ અભાવ છે, માટે તેને જડત્વ સ્વભાવ કહેવામાં આવ્યું છે. ફરી વાર, જડ એટલે રજકણની સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા પરમાણુની વાત નથી. આશ્રવો કેવા છે? જડ સ્વભાવી છે. તો જડ સ્વભાવી એટલે ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ, વિપરીત, વિવરીમ ભાવમ, એનાથી વિપરીત છે. રાગને જડ કીધો, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળો જડ નહીં, પરંતુ એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, કે જેમાં સ્વપર પ્રકાશનું કિરણ જે ચૈતન્ય પ્રકાશની અંદર છે એનો એમાં અભાવ છે. એનાથી આ વિરુદ્ધ છે, વિપરીત છે રાગ. તેથી રાગને જડત્વ સ્વભાવ પણ કહેવામાં આવ્યું. રાગ પોતાને પણ જાણતું નથી, રાગ પોતાને જાણતું નથી, અને રાગ સાથે રહેલા જ્ઞાયકને પણ જાણતું નથી. એ પર્યાયની સમીપ જ ભગવાન આત્મા છે, એને પણ રાગ જાણતો નથી. પરંતુ આપણે અનાદિકાળથી વસ્તુ સ્વરૂપને જ લક્ષ્યમાં નથી લીધું, અને અનાદિથી આપણે વિપરીત વસ્તુનો સાથ લઈને વસ્તુ સ્વરૂપથી વિપરીત માન્યતાને અમલમાં મૂકીને પંચ પરાવર્તન કરતા એવા છીએ, અને માની લીધું કે હું કંઈક ધર્મ કરું છું, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. કોઈ એમ તો નથી કે કોઈ મત દ્વારા અશુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. એ તો એ પણ માને છે પાપ છે, પરંતુ શુભ ભાવમાં ભૂલ કરે છે. એમાં પણ કસાયની મદતાપૂર્વકનો શુભ ભાવ એટલે કે જે પુણ્ય છે ને, એમાં ભૂલ કરે છે. એને ધર્મ માનીને બેઠા છે, પરંતુ એનાથી ધર્મની પ્રાપ્તિ ન થતી. ઘણા લોકો દલીલ પણ કરે, તમે આ રસ્તા ઉપરથી ઘરે જાઓ છો, અમે આમ થઈને ઘરે જઈએ. બંને ઘરે તો પહોંચવાના, રસ્તા ભાઈ ભિન્ન ભિન્ન છે, પરંતુ બંનેનું લક્ષ્ય તો એક છે. એમ નથી. તમે જે રસ્તા ઉપર ચાલો છો, જ્યાં લક્ષ્ય છે તેનાથી વિપરીત દિશામાં ચાલો. જવું છે સોનગઢ, અને જઈ રહ્યા છો ક્યાં? તો કે જઈ રહ્યા છો ધાંગધ્રા બાજુ, અથવા તો અમદાવાદ બાજુ, રાજકોટ બાજુ જવું અને અમદાવાદ બાજુ જાઓ છો. કેવી રીતે લક્ષ્યની પ્રાપ્તિ થાય? આવો એક્ઝામ્પલ દે કે શુભથી તમે ભલે આ રસ્તા ઉપર ચાલો, તમે તત્વનો આત્માનો આશ્રય લઈને ધર્મની પ્રાપ્તિ કરો. અમે વ્રત તપ ઉપવાસ કરી, એનાથી અમે ધર્મની પ્રાપ્તિ કરી. એમ ધર્મની પ્રાપ્તિ નહીં થાય. તો કે આવી વસ્તુ અનાદિકાળથી આપણે સમજમાં જ નથી આવી. સમજમાં આવી નથી એટલે સાંભળી નથી. સાંભળી નથી એટલે કે સાંભળીએ પણ અમલમાં મૂકી નથી. અમલમાં મૂકી નથી તો નિર્ણય કેવી રીતે થશે? નિર્ણય કેવી રીતે? નિર્ણય નહીં થાય તો અંદર ઠરશે કેવી રીતે? તો કે રાગ પથ્થરમાં થાય છે, પથ્થરમાં થાય છે એમ વાત નથી. એમ કે ને કે રાગને તમે જળ કીધો તો રાગ થોડો પથ્થરમાં થાય છે. થાય છે તો જીવની પર્યાયમાં, પરંતુ અહીં કઈ અપેક્ષાએ જળ કીધો છે? ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. એમાંથી જે કિરણ પ્રગટે છે આ સ્વભાવમાંથી, એ તો કેવો હોય? ચૈતન્યની નિર્મલ જ્ઞાયક પર્યાય પ્રગટ થાય છે. અને રાગ છે તે ચૈતન્યના પ્રકાશના અભાવરૂપ રાગ છે. એને અહીંયા જળ સ્વભાવી કહેવામાં આવ્યું છે. એને બીજી રીતે કઈ તો કે બીજા વડે જણાવવા યોગ્ય છે. રાગ પોતાને જાણતો નથી. કેમ? કેમ કે જ્ઞાયકની તે પર્યાય નથી. તે જ્ઞાયકની પર્યાય નથી. કેમ કે એમાં ચૈતન્યના પ્રકાશનો અંશ નથી. તો તે બીજા વડે જણાવવા યોગ્ય છે. કારણ કે જે જળ હોય છે તે પોતાને તથા પરને જાણતું નથી. તે પોતાને પણ જાણતું નથી અને પરને પણ જાણતું નથી. રાગની વાત છે. લાકડી છે, લાકડી જાણે છે? લાકડી એ જાણે છે? લાકડી સેવા અસ્તિત્વને રાગ થોડું જાણે છે. એ વસ્તુના અસ્તિત્વને નથી જાણતી. લાકડીનું એક્ઝામ્પલ લો રાગની જગ્યાએ, તો લાકડીને થોડું જાણે છે. લાકડી પોતાના અસ્તિત્વને થોડું જાણે છે. લાકડી પોતાના અસ્તિત્વને નથી જાણતું, તો આત્માના અસ્તિત્વને કેવી રીતે જાણે? આત્માનું અસ્તિત્વ છે એમ લાકડી જાણે? ન જાણે. હું ચૈતન્ય છું, જ્ઞાયક સ્વભાવ જે પોતાનો ભગવાન આત્મા છે, હું ચૈતન્ય છું એમ જાણે છે, અને આ લાકડી છે એમ જાણે છે, આ રાગ છે એમ જાણે છે.
રાગ સંબંધીનું જ્ઞાન થાય છે. રાગ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનમાં થાય છે, પોતાના સ્વચતુષ્યમાં થાય છે, પોતાની સીમામાં થાય છે. તે પરગ્નિ નિષ્ઠ નથી બનતું, સ્વગ્નિ નિષ્ઠ બને છે. તો કે જે ભગવાન આત્મા છે એ પોતાને પણ જાણે છે અને પદ્રવ્ય રૂપી કોઈ પણ જણાવવા યોગ્ય પદાર્થને પણ જાણે છે. કેમ? એમાં પાછો સિદ્ધાંત લો. કેમ કે જે જીવ છે એમાં જ્ઞાન ગુણ પણ છે અને એની અંદર પ્રમેયત્વ ગુણ પણ છે, અને સામે જે પરદ્રવ્ય છે જે જળ સ્વભાવી છે એની વાત છે. જે જળ સ્વભાવી છે એ પરદ્રવ્યમાં પણ પ્રમેયત્વ નામનો તો ગુણ છે, તો એ બીજા વડે જણાવવા યોગ્ય છે. અને આત્માની અંદર જ્ઞાન ગુણ છે તો તે જાણે છે. આપણામાં તો એક એવો અસાધારણ ગુણ છે જીવમાં કે જે પોતે પોતાને પણ જાણે છે અને પોતાનો આત્મા પોતાનામાં જણાય પણ છે. કેમ કે આપણામાં પણ પ્રમેયત્વ નામનો ગુણ છે ને, જ્યારે અચેતનમાં તો ખાલી પ્રમેયત્વ નામનો ગુણ છે, તો એ બીજા વડે જણાવવા યોગ્ય છે. માટે લાકડી લાકડીને નથી જાણતી અને લાકડી પોતાના અસ્તિત્વને નથી જાણતી, તો આત્માના અસ્તિત્વને કેવી રીતે જાણે? આ લાકડીમાં બે સ્વભાવ નથી કે પોતાને જાણવું અને પરને જાણવું, એવો એનો સ્વભાવ નથી. એનામાં બે સ્વભાવ નથી કે પોતાને પણ જાણવું અને પરને જાણવું. એમ રાગમાં જડત્વ સ્વભાવ હોવાથી, જેમ લાકડી જડત્વ સ્વભાવ વાળી છે એમ રાગ પણ કેવો જડત્વ સ્વભાવ હોવાથી રાગ પોતાને જાણતો નથી અને રાગની સાથે નાયક પડ્યો છે એને પણ જાણતો નથી. લાકડીની જેમ, લાકડી એક જડનું એક્ઝામ્પલ લીધું, કંઈ પણ વસ્તુ જડ લઈ શકો તમે. રાગમાં જાણવાની શક્તિ નથી. પ્રશ્ન થાય તો રાગમાં ક્યાં શક્તિ છે જાણવાની? બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું પૂજ્ય ગુરુદેવસિંહ. જળ છે, જળમાં કેટલા સ્વભાવ હોય પાણીમાં? બોલો તો જયંતિભાઈ. કોઈ પણ દ્રવ્યની અંદર બે સ્વભાવ હોય. ક્યાં ક્યાં હોય? પાણીના બે સ્વભાવ, એક નિયત સ્વભાવ અને એક અનિયત સ્વભાવ. પાણીનો નિયત સ્વભાવ કયો છે? શીતળતા. અને અનિયત સ્વભાવ ઉષ્ણ. તો પાણી જે છે ઉષ્ણ છે, ગરમ છે, તો આ ગરમ છે એ એનો વાસ્તવિક સ્વભાવ નથી, માટે આપણે એને અનિયત સ્વભાવ કીધું. એનો નિયત સ્વભાવ તો હોય વાસ્તવિક ઠંડુ છે. હવે એવો નિર્ણય કોણ કરે? રાગ કરે નિર્ણય. એનો નિર્ણય કોણ કરે? રાગની અંદર તાકાત છે કે આ પાણીનો નિયત સ્વભાવ નથી, આ પાણીનો અનિયત સ્વભાવ છે, શીતળતા પાણીનો નિયત સ્વભાવ છે. એવો નિર્ણય કોણ કરે? રાગ થોડો કરે. રાગમાં થોડી તાકાત છે. પાણી ઉષ્ણ છે તો એ એનો અનિયત સ્વભાવ છે, એવો નિર્ણય કોણ કરે? ઉષ્ણ છે એનો વાસ્તવિક સ્વભાવ નથી, એવો નિર્ણય કોણ કરે? તો કે જ્ઞાનનું કિરણ કરે. જ્ઞાન નક્કી કરે કે આ પાણીનો અનિયત સ્વભાવ છે, આ પાણીનો નિયત સ્વભાવ છે. તો જ્ઞાનનું કિરણ નિર્ણય કરે છે, નક્કી કરે છે કે વિકલ્પ રાગ નિર્ણય કરે. જ્ઞાનનું કિરણ નક્કી કરે. રાગમાં થોડી તાકાત છે કે આ ઉષ્ણ છે અને આ એનો સ્વભાવ એ શીતળ સ્વભાવ એ એનો નિયત સ્વભાવ છે, એ થોડુંક રાગ નક્કી કરે છે. એનામાં તાકાત નથી, એ તો જ્ઞાનનો વિષય છે. જ્ઞાનના ખ્યાલમાં એવું કે જે જળ છે એટલે કે પાણી છે એનો તો સ્વભાવ ઠંડો છે. વર્તમાન ઉષ્ણતા હોવા છતાં, વર્તમાનમાં એને ઉષ્ણતા હોવા છતાં વસ્તુ તો ઠંડી છે. કેમ કે એક સમયમાં ઉષ્ણતા હોવા છતાં પાણી ગરમ હોય, બરાબર, એ પાણી ઉપર બીજું પાણી નાખો તો શું થશે? એક સમયમાં ઉષ્ણતા હોવા છતાં જો અગ્નિ ઉપર ધારો કે નાખવામાં આવે, એ જ પાણી, જે ઉષ્ણ પાણી છે એ જ અગ્નિ ઉપર નાખવામાં આવે તો શું થાય? અગ્નિને ઠારો કરી નાખે. અગ્નિને શું કરે? ગારો કરી નાખે. ખ્યાલ આવ્યો કે શું જયંતિભાઈ, નિકુંજભાઈ? શું કરે અગ્નિ? પણ એ પાણી તો અન્ય દ્રવ્ય છે, આપણે આ તો આપણી વિભાવ પર્યાય છે ને એને બરાબર. એટલે વિભાવ પાણી અહીં તો વાત શું એ પાણીનો સ્વભાવની વાત છે. આપણે પરદ્રવ્ય અમે વાત નથી, તો દ્રષ્ટાંત છે. પાણી જો ઉષ્ણ છે, જો એનો સ્વભાવ ઉષ્ણ હોય
તો અગ્નિ જે એક, જો અહીં ઓલો સિદ્ધાંત નથી લેવાનો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એ વાત નથી. અહીં દ્રષ્ટાંત છે, બધા એક દેશ દ્રષ્ટાંત હોય, બધા સર્વદેશ દ્રષ્ટાંત નો હોય. તો જે પાણી છે તે અગ્નિ ઉપર નાખ્યું તો અગ્નિ તો ઉષ્ણ છે એનો સ્વભાવ, અગ્નિને ઠારી નાખે કોણ? પાણી. તો એ પાણીનો સ્વભાવ એ ઉષ્ણ હોવા છતાં અગ્નિને શું કરે છે કે ઠંડુ કરી નાખે, છતાં અગ્નિમાં તો ઉષ્ણતા પડેલી જ છે. ખૂબ પાણી હોય ને ઉષ્ણ પાણી હોય, એ જ પાણી જેના નિમિત્તે ગરમ થયું, પાણીનો અન્ય સ્વભાવ ઉષ્ણતા, તો જેના નિમિત્તે ગરમ થયું પોતાનામાં ગરમ, જેના નિમિત્તે અગ્નિના નિમિત્તે ગરમ થયું, સંયોગના લક્ષ્ય ગરમ થયું પોતે, પણ એ પાણી અગ્નિ ઉપર નાખે તો એ પાણી તો ગારો થઈ જાય, શીતળ થઈ જાય. શીતળતા એનો સ્વભાવ કાયમ રહે છે. આવો નિર્ણય કોણ કરે? અહીં તો આપણે એ સમજવાનું, આવો નિર્ણય રાગ નથી કરતો. આ તો હજી પરપદાર્થનો સ્વભાવ અને ઉષ્ણતા, આ તો હજી પરપદાર્થનો સ્વભાવ અને ઉષ્ણતા, એવો નિર્ણય કોણ કરે? તો કે જ્ઞાનનું કિરણ નક્કી કરે, થોડો રાગભાવ કરે છે. આગળ આવશે કરસની અંદર શાક છે, શાક એની અંદર મીઠું નાખ્યું, શાકમાં ખારાપણું છે અને આ શાક છે, એ નિર્ણય કોણ કરશે? શાકની અંદર મીઠું નાખ્યું તો શાકમાં ખારાપણું અને આ શાક છે, શાકની અંદર આ ખારાપણું એટલે કે નમક છે અને આ શાક છે, એવો નિર્ણય કોણ? રાગ કરશે. એવો નિર્ણય કોણ કરે છે? જ્ઞાન કરે. એવો નિર્ણય કોણ કરે? રાગ છે, એ રાગ કરે, જ્ઞાન કરે. એમ રાગ છે અને આત્મા છે, તો રાગ થોડો નિર્ણય કરે, એ કોણ કરે? જ્ઞાન નિર્ણય કરે છે. 97 નંબરમાં ગુજરાતીમાં કરસ છે, 97 નંબર ગાથા એનો કરસ 60મો કરસ છે. એની અંદર કે છે જ્ઞાનાદેવ જ્વલન પટ સોરોષણીય શૈત્ય વ્યવસ્થા, અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતાનો જ ભેદ. અગ્નિની ઉષ્ણતા એ એનો કાયમી સ્વભાવ છે, પાણીની શીતળતા એ એનો કાયમી સ્વભાવ, એનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય, એ કોઈ રાગથી પ્રગટ ન થાય. તો કે અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે, જળથી નહીં, રાગથી નહીં. એવી રીતે વ્યંજનના સ્વાદથી, શાક એટલે વ્યંજનના સ્વાદથી લવણના સ્વાદની ભિન્નતા, સર્વતા ભિન્નતા. ખબર છે કે આની અંદર જે ખારાશ છે એ શાકની નથી, એ નમકની છે, એ નમકની છે. આપણે બોલી શાક ખારું, કોક વાર ભૂલથી મીઠું વધારે નક્કી ગયું તો ખારું લાગે તો આપણે શાક ખારું બોલી છે, પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે કે શાક ખારું નથી, એની અંદર લવણ એટલે કે મીઠું વધારે નક્કી ગયું. એ કોણ નક્કી કરે છે? જ્ઞાન નક્કી કરે છે. જેવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પરેશભાઈની વાત આવે, જામનગર વાળાની, શું થયું? એમને પૂજ્ય ગુરુદેવશ્રીને કીધું તમે એમ કહો છો હર સમયે આત્મા જણાય છે, તો અત્યારે તમારા આંખ ખોલી છે તો સામે બધી વસ્તુઓ દેખાય છે, જણાવવા યોગ્ય પદાર્થ એવો તો એમને નાના હતા એટલે બોલતા ન આવડે, પણ સામે બધી વસ્તુઓ દેખાય છે અને આંખ બંધ કરી છે તો અમને અંધારું દેખાય છે. તો અંધારું દેખાય છે, નિર્ણય કોને કર્યો? તો કે જ્ઞાને કર્યો, એ જ આત્મા છે. એમ વ્યંજનના સ્વાદથી લવણના સ્વાદની ભિન્નતા, કેવી ભિન્નતા? સર્વતા. એ જ્ઞાનથી જ પ્રગટ થાય છે કે આ ખારાપણું એ લવણનું છે, ખારાપણું, શાકનો સ્વાદ ભિન્ન છે. એ કોણ નક્કી કરે? તો કે જ્ઞાન નક્કી કરે છે. રાગ થોડો નક્કી કરે છે, રાગમાં થોડી તાકાત છે. તો કે નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુ, નિત્ય ચૈતન્ય ધાતુનો અને ક્રોધાદી ભાવોનો ભેદ, આશ્રવો ને આત્માનો ભેદ. તો કે નિત્ય ચૈતન્ય ધાતુ અને ક્રોધાદી ભાવોનો ભેદ એટલે કે કર્તૃત્વને, એટલે કે કર્તાપણાના ભાવને ભેદતો થકો, એને ભેદતો થકો, તોડતો થકો એ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. એ ભેદ ક્યાંથી? જ્ઞાનથી જ પ્રગટ થાય છે.
ખરેખર જોવો તો કુનકુન આચાર્ય દેવે, અમરચંદ્ર આચાર્ય દેવે સમયસારની અંદર આખું વસ્તુ સ્વરૂપને ખુલ્લું કરી નાખ્યું છે. દ્રષ્ટાંતિ સિદ્ધાંતને સિદ્ધ કર્યો છે, પરંતુ જ્યાં સુધી એની દ્રષ્ટિમાં એ પેશે નહીં, આપણને પણ નથી પેશું તો જ્યાં સુધી નહીં પેશે ત્યાં સુધી એને સમજાશે નહીં ને બારમાં બહુ ભ્રમણ કરશું, જે આપણે અનાદિકાળથી કરતા આવ્યા છીએ. અહીં તો 3 દ્રષ્ટાંત આપ્યા. એટલો તો નિશ્ચય કર એમ કે છે આપણને કે આ જળ છે તે શીતળ છે. જળનો શું સ્વભાવ છે? નિયત સ્વભાવ શીતળ છે. ઉષ્ણતા એનો વાસ્તવિક સ્વભાવ નથી. આ નિર્ણય કોણ કરશે? તો કે જ્ઞાન કરશે. ધારો કે આ પાણી કાન ઉપર પડે, પાણીને કાન ઉપર નાખી તો કાન નિર્ણય કરે છે કે આ ઠંડુ છે. એ નિર્ણય કોણ કરે છે? દરેક જળ દ્રવેન્દ્રની એક્ઝામ પાંચ પ્રકારની ઇન્દ્રિયોની વાત લો તો કાનની પહેલા લીધું તો કાન નિર્ણય કરે છે. ધારો કે આંખ જોવે છે, એ થોડી ઉષ્ણતાનો નિર્ણય કરે. અંદર હાથ નાખી ઊના પાણીમાં, તો ઊનું પાણી હોય એમાં હાથ નાખી તો ત્યારે નિર્ણય કોણ કરે કે પાણી શીતળ છે અને જે ઉષ્ણતા છે નિમિત્તના સંયોગે એ ભિન્ન છે. એ નિર્ણય કોણ કરે? હાથ થોડો કરે છે, સ્પર્શેન્દ્રિય થોડું કરે છે. એ નિર્ણય તો જ્ઞાન કરે. એટલે 5 ઇન્દ્રિયથી નિર્ણય નથી થતો એમ કેવું છે. પાણી ઠંડુ છે અને ઉષ્ણ જે છે એનો અન્ય સ્વભાવ છે. ઉષ્ણ તે અગ્નિનો સ્વભાવ છે. એ થોડો નાકથી ખ્યાલમાં આવે છે, થોડો જીભથી ખ્યાલમાં આવે. જીભ અડાડે પાણીને, અડે તો ઉષ્ણ લાગે, પણ ઠંડો સ્વભાવ છે. નિર્ણય કોણ કરશે? પાણી ગરમ હોય એને જીભ, આપણે ગરમ કોઈ વસ્તુ અડી તો જીભને ગરમ લાગે, પણ એ નિર્ણય કોણ કરે છે? જીભ થોડી નક્કી કરે છે. એ નિર્ણય તો જ્ઞાન કરે છે. તો કે એમ પોતાનામાં રાગ છે એ જળ છે અને હું ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા છું એ જ્ઞાન નિર્ણય કરે છે. જળમાં તાકાત નથી. પોતાની અંદર જે રાગ છે પોતાની પર્યાયમાં, એક સમયની વર્તમાન પર્યાયમાં જે પરના લક્ષ્ય પર્યાયની, તે સમયની પર્યાયની યોગ્યતાથી જે થઈ છે, પોતાની સ્વતંત્રતાથી, પોતાના ષષ્ટકારકોને કારણે, પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે, તો એ રાગ તો જળ છે અને હું ચૈતન્ય સ્વભાવ વાળો છું. એ જ્ઞાન નિર્ણય કરે છે. જળમાં તાકાત નથી. એમ કહીને બીજી વાત કરે છે કે રાગ વિકલ્પ છે એ અચેતન છે. રાગ કેવો છે? રાગ વિકલ્પ છે તે અચેતન છે. એનામાં જાણવાની તાકાત નથી. બીજા દ્વારા જણાય છે. એટલે રાગને આંધળો કે એનામાં જાણવાની તાકાત નથી, પણ એ તો બીજા દ્વારા જણાય છે. તો એ જડનો આશ્રય લઈને ચૈતન્યનું ભેદ જ્ઞાન થાય એમ બનતું નથી. જે બીજા દ્વારા જણાય છે, બીજા વડે જણાવવા યોગ્ય છે, એનો આશ્રય લઈને ચૈતન્યનું કેવી રીતે પ્રાપ્તિ થાય? ચૈતન્યનું ભેદ જ્ઞાન કેવી રીતે થાય? સાથે એ પણ કે જે વિકલ્પ છે એ તો વ્યવહાર કીધો. વિકલ્પ વ્યવહાર, અને વ્યવહારથી આ નિશ્ચયની પ્રાપ્તિ થાય? તો કે નહીં. વ્યવહાર શુભ રાગ અને શુભ ઉપયોગ છે એ અચેતન છે, જડત્વ સ્વભાવ વાળો છે. એનાથી ચૈતન્યનું ભાન થોડું થાય. ને તમે એમ કહો વ્યવહારથી ધર્મની પ્રાપ્તિ થાય, કેવી રીતે બને? એ વ્યવહાર તો કેવો છે? જળ છે. એ વિકલ્પ છે. શુભ રાગ અને શુભ ઉપયોગ, વ્યવહાર શુભ ઉપયોગ અને શુભ રાગ એ અચેતન છે, જડત્વ છે. એનાથી ચૈતન્યનું ભાન કેવી રીતે થાય? એ તો અચેતન જળ કીધું. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોય, ચાહે કે પંચમહાવ્રતની વિકલ્પ હોય, એ બધો કેવો અચેતન જડત્વ સ્વભાવ છે. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ હોય કે પંચમહાવ્રતનો વિકલ્પ હોય, 5 સમિતિનો વિકલ્પ હોય, 3 ગુપ્તીનો વિકલ્પ હોય, એ બધું કેવું છે? અચેતન જડત્વ સ્વભાવ છે. અને રાગ પોતાને નથી જાણતો કે હું કોણ છું. રાગ પોતાને નથી જાણતો કે હું કોણ છું. અહીં તો કહે છે કે રાગ જે વિકલ્પ, પછી ચાહે તો શુભ હોય, અહીં તો મુખ્યપણે શુભની વાત કરી છે.
અહીં તો શુભથી જ ભેદ પડાવવાની, અશુભને તો આખી દુનિયા જ એનાથી ભેદ પાડે છે. અહીં તો મુખ્યપણે શુભથી જ ભેદ પડાવવાનો, કારણ કે જીવે અનાદિકાળથી, એટલે કે અનંતકાળથી જે રખડ્યો છે અનાદિકાળથી અત્યાર સુધીનો અનંતકાળ, એ અનંતકાળથી એને શુભથી જ ભેદ નથી કર્યો. બાકી તો અશુભ પરિણામ તો એને છોડ્યા છે, અશુભ તો પરિણામ એને છોડ્યા, પરંતુ શુભથી જ ભેદ ન કર્યો. સૌથી પહેલું અશુભથી પણ એને ક્યારેય છોડ્યું નહીં. સૌથી અશુભ શું? અશુભ પરિણામને તો છોડ્યા, પણ મોટામાં મોટું અશુભ ન છોડ્યું અનાદિકાળથી અત્યાર સુધી. કયું અશુભ? બોલો. હા, અશુભ પરિણામને છોડ્યા, પાપ આદિ, પણ મિથ્યાત્વ રૂપી અશુભ આપણે ન છોડ્યું. અગૃહિત મિથ્યાત્વને ન છોડ્યું. અધોરામપુરો આ ભવે નવું ગૃહિત મિથ્યાત્વ ધારણ કરી લઈશે. જો કે જે અશુભમાં મૂળ અશુભ છે, મિથ્યાત્વને પાપનો બાપ કીધો, તો એ મિથ્યાત્વ અશુભમાં મૂળ અશુભ છે. બીજા પરિણામ જે હતા એને મંદ કર્યા. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ, બ્રહ્મચર્ય આદિ, એ બધા તો સાધારણ અશુભ કીધા. શુભને પણ અશુભ કીધું છે, તો એ પણ અશુદ્ધ ભાવ ને. એ કેવા સાધારણ અશુભ છે, એટલે કે કેવા છે? પરિમિત છે, મર્યાદા વાળા અશુભ છે. પણ મિથ્યાત્વ તો કેવું છે? અમર્યાદિત અશુભ છે, અપરિમિત અશુભ છે. કેમ કે આખો ચૈતન્ય એક સમયમાં ભગવાન જે પોતાનો જ્ઞાન મૂર્તિ છે એનો આદર નહીં કરીને, એનો અનાદર કરીને રાગ મારો છે. શું કર્યો? આખો ચૈતન્ય એક સમયની અંદર પોતાના ભગવાન આત્માનો આદર નહીં કરીને, એટલે કે એનો અનાદર કરીને આ રાગ મારો છે એમ પ્રતીત કરીને એનો કર્તા થયો. રાગ મારો છે અને એનો કર્તા બની બેઠો, તો એ મહા મિથ્યાત્વ ને મહા અશુભ છે. પોતાના સ્વભાવનો અનાદર કરીને, વસ્તુ સ્વરૂપની વિરાધના કરીને રાગ મારો છે એમ પ્રતીત કરીને એ મારું કાર્ય ને હું તેનો કરતા, એ મહા મિથ્યાત્વ મહા અશુભ છે. માટે કે છે ન સમજણમાં આવે તો ક્યારે વસ્તુ સ્વરૂપનો અનાદર ન કરો, એની વિરાધના ન કરવી. જો એનો અનાદર કર્યો, જો એની વિરાધના કરી, સમજણમાં ન આવે તો એ જીનવાણીની હાંસીમાં ઉડાડી, તો કે તું એવી જગ્યાએ જઈને પટકાઈશ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર હોય. એટલે કે સૂક્ષ્મની ગોડિયા જીવ થઈને જઈશ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં હોય. માટે સમજણમાં આવે કે ન આવે, વસ્તુ સ્વરૂપનો અનાદર ન કરતો, સમજવાનો પ્રયત્ન કરજે. પોતાની વસ્તુ હોય ન સમજણમાં આવે એવું બને જ નહીં. માટે રાગ મારો છે એમ પ્રતીત કરીને, પોતાના સ્વભાવનો અનાદર કરીને એનો કરતા બન્યો, એ મહા મિથ્યાત્વ અશુભ છે. એ અજ્ઞાનજન્ય મિથ્યાત્વના નાશ માટેની આ ગાથા ચાલી રહી છે, જે આપણે અનાદિકાળથી કરતા આવ્યા છીએ. માટે કહેશે ભગવાન, આચાર્ય ભગવાન, એ રાગ છે ને અમે તને ન્યાયથી એ વસ્તુ કહી છે. એ જે વિકલ્પ ઉઠે, એ જે રાગ ઉઠે છે, એ રાગમાં શું જાણવાની તાકાત છે? નહીં. એ પોતે બીજા વડે જણાવવા યોગ્ય છે. રાગ થોડો પોતાને જાણે છે, બીજી ચીજને રાગ થોડો જાણે છે. માટે રાગને જડત્વ સ્વભાવ કહેવામાં આવ્યો. પછી ચાહે તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ પણ રાગ છે ને, એ ભાવ પણ જડત્વ છે. એ પણ કેવો છે? જડત્વ. તીર્થંકર ગોત્ર બંધાય શુભ ભાવ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ, એને પણ અહીં શું કીધું? એ ભાવને પણ જડત્વ કહેવામાં. એ બધું અજ્ઞાન છે. રાગ કેવું છે? અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ વિપરીત માન્યતા એમ નહીં. અહીં અજ્ઞાનનો અર્થ આગળ પણ આવી ગયું, વિપરીત માન્યતા એમ નહીં. એમાં જ્ઞાનના અંશનો અભાવ છે, એમાં જ્ઞાનનો અંશ નથી. સમ્યક જ્ઞાનનો અંશ નથી, જ્ઞાનનો અંશ નથી. રાગની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, એ અપેક્ષાએ એને અજ્ઞાન કહેવામાં આવ્યું. તો કે ભલે પછી શુભ રાગ હોય, કેમ કે એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, કિરણનો અભાવ છે, કિરણના અંશનો.
તો શુભરાગ હોય, પંચમહાવ્રતનો વિકલ્પ પીઠો હોય, 28 મૂળગુણોનો પારવાનો વિકલ્પ પીઠો હોય, અણુવ્રત પારવાનો વિકલ્પ પીઠો હોય, 13 પ્રકારના 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીનો વિકલ્પ પીઠો હોય, નગ્ન દિગંબર પણ ધારણ કરવાનો વિકલ્પ પીઠો હોય. તો આ બધું શું છે? રાગ છે, એ જડત્વ છે. એનાથી ચેતન ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે એનો તો એમાં અભાવ છે કિરણનો. તો આ બધો વિકલ્પ છે, અનાદિના મિથ્યા દ્રષ્ટિને આ બધો વિકલ્પ હોય છે. એ વિકલ્પમાં તે 9મી ગ્રેવક સુધી જે નગ્ન મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને અનંત વાર તે મુનિ વ્રત ધારણ કર્યું. ને કેટલી વાર ધારણ કર્યું? એક્ઝામ્પલમાં શું સમજાયું કે કમંડળનો ઊંડો ઢગલો કરે તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય એટલી વાર એને નગ્ન દિગંબરપણું ધારણ કર્યું. મુનિ વ્રત ધાર અનંત વેર ગ્રેવ્યક ઉપજાયો. 9મી ગ્રેવ્યક એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 31 સાગરોપમનું આયુષ્ય એને અનંત વાર ભોગવ્યું. પરંતુ સંસાર એટલે મિથ્યા દર્શન અવસ્થામાં, પરંતુ આત્મજ્ઞાન સુખ લેશ ન પાય. આત્મજ્ઞાન એને પ્રાપ્ત ન કર્યું. પણ આત્મજ્ઞાન એ રાગથી ભિન્ન હું. રાગ તો અચેતન છે, એ પોતાને જાણતો નથી અને પરને જાણતો નથી. હું એને જાણનારો અને મને જાણનારો, હું એને પણ જાણનારો અને મને પણ જાણનારો એવો આત્મા એને રાગથી ભિન્ન પાડ્યો નહીં, એવું ભેદ જ્ઞાન કર્યું નહીં. રાગથી ભિન્ન કર્યા વિના જે ક્રિયાકાંડ અનાદિકાળથી અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ એ બધાને મિથ્યાત્વ માને કે બધા મિથ્યા દ્રષ્ટિમાં એ કહી છે ને, આત્મજ્ઞાન વિના જે કોઈ વ્રત આદિ કર્યા, 12 તપ કીધા, 12 વ્રત કીધા, તો એ બધા મિથ્યા દ્રષ્ટિમાં ગયા. એમાં પણ કશાયની મંદતા હોય તો શુભ ભાવ થાય, પરંતુ એનાથી બહુ તો થાય છે, બનતો પડે છે. એ સોનાની બેડી રૂપે બાંધે, એ પણ કશાયની મંદતા હોય તો અજ્ઞાન રૂપી પાડો એની રાગની ક્રિયા ખાઈ ગયો. અજ્ઞાન રૂપી પાડો જેમ ઘાસને ખાઈ ને પાડો, એમ અજ્ઞાન રૂપી પાડો તે શું કરી કે રાગની ક્રિયાને ખાઈ ગયો. બીજી રીતે કહીએ તો જે પુણ્ય ભાવની અશુચિ છે, પુણ્ય ભાવની જે અશુચિ છે, એટલે પુણ્ય ભાવ કેવો હોય? અપવિત્ર છે. એની જેને રુચિ છે, જે અપવિત્ર છે, જે અશુચિમય છે, એની જેને રુચિ છે એને પોતાના ભગવાન આત્માની રુચિ નથી. આપણે કહીએ ને, આપણને કેમ હજી ભગવાન આત્માની પ્રાપ્તિ નથી થતી? આપણે શબ્દ ભાષણ તો થાય છે, શાસ્ત્રોનું પણ પઠન પાઠન કરતા હોય છે, તો પણ ભગવાન આત્માની પ્રાપ્તિ કેમ નથી થતી? તો આપણી રુચિ સ્વ તરફ નથી, એવી પ્રબળ રુચિ નથી. એનો અર્થ એમ કે આપણી રુચિ કાર્ય નથી હોય, એનો અર્થ 100% કે આપણી રુચિ ક્યાંક પરમાં ફસાયેલી છે, પરની અધિકતા પડેલી છે, પરની વિસ્મયતા પડેલી છે. સ્વની અધિકતા અને વિસ્મયતા આવી નથી, સ્વરૂપનો સ્વીકાર નથી, સ્વરૂપના સામર્થ્યતાનો સ્વીકાર નથી, એનું અવલંબન નથી, એના તરફ દ્રષ્ટિ નથી કરી. તો કે આપણને કોની રુચિ છે? પુણ્ય ભાવની. જે અપવિત્ર છે એની રુચિ છે. શુભ ભાવથી ધર્મ માનીને બેઠા છે, વ્રત તપ ઉપવાસમાં ધર્મ માનીને બેઠા છે, સામાયિકમાં ધર્મ માનીને બેઠા છે, તો એને પોતાના ભગવાન આત્માની રુચિ નથી. બીજી રીતે કહીએ તો રાગ જે જડત્વ સ્વભાવ છે, એના આશ્રયે મારા ચૈતન્યનો પત્તો લાગી જાય તો એ તારી મિથ્યા રુચિ છે. જે જડત્વ સ્વભાવ વાળો રાગ છે અને એના આશ્રયે મારા ચૈતન્યનો પત્તો લાગી જાય તો એ મિથ્યા રુચિ છે. જડ સ્વભાવમાં તાકાત નથી કે આત્માનું ભાન થઈ જાય, એનામાં એવી તાકાત નથી કે એનાથી આત્માનું ભાન થઈ જાય. માટે આશ્રવોને જડ સ્વભાવપણું હોવાથી, એટલે કે અચેતન સ્વભાવપણું હોવાથી, એટલે કે ચૈતન્યના સ્વભાવનો અભાવ સ્વભાવ હોવાથી, પછી ચાહે તે કોઈ પણ પ્રકારનો ભાવ હોય, 148 પ્રકૃતિ બંધાય, કોઈ પણ 148 પ્રકૃતિ બંધાય. જે ભાવે કોઈ પણ મૂળ 148 પ્રકૃતિ બંધાય, એ બધા ભાવ કેવા છે? મૂળ પ્રકૃતિ 8 ને ઉત્તર પ્રકૃતિ 148. તો એ કોઈ પણ 148 પ્રકૃતિ બંધાય, એ બધા ભાવ જડત્વ છે. શું કીધું? ચાહે તો જે ભાવે
કોઈ પણ 148 માંથી કોઈ પણ કર્મની પ્રકૃતિ બંધાય, એ કર્મ જો પછી બીજી અપેક્ષા જો એ કર્મની પ્રકૃતિ પોતાની યોગ્યતાથી બંધાય છે, નહીં કે તારા ભાવને કારણે. એ પાછો અલગ વિષય છે. ભાવ કર્મને નિમિત્ત કીધું, એના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ પડે. આગળ આવી ગયું આપણે. ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ પડે, દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મનો બંધ પડે. એવો બંને વચ્ચે નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. એ દ્રવ્ય કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે. તે સમયે ભાવ કર્મ નિમિત્ત છે. પરંતુ અહીં અત્યારે એ સમજાવવું છે કે જે ભાવે કોઈ પણ 148 પ્રકૃતિ બંધે એમાંથી એ બધા ભાવ જડતો છે. ચૈતન્ય સ્વભાવથી કંઈ બંધ થતો નથી. એનાથી શું થશે? નિજરાત થશે, અથવા તો એનાથી શુદ્ધતા જ પ્રગટ થાય છે. અને પોતાની વસ્તુનું કેટલું મહત્તમ છે. આપણને અનાદિથી આપણા વસ્તુનું મહત્તમ નથી, મહિમા નથી. કેમ કે એ તરફ રુચિ જ નથી કરી, એનો નિર્ણય નથી કર્યો, એને જાણવાનો પ્રયત્ન નથી કર્યો. બહાર લૌકિકમાં તો બધું જાણી છે. 17-18 નંબરની ગાથામાં એક્ઝામ્પલ તે સમજાવ્યું છે. કેમ કે રાજાને આપણે જાણવા જઈએ, એને ઓળખી છે. કેમ કે અહીંયાથી પૈસાનું એટલે કે દ્રવ્યનો આપણને પ્રાપ્તિ થાય તો આપણે એની સેવા કરી છે. અહીં એમ કે જીવરાજાને જાણતું, એને ઓળખ, જાણી ઓળખી એની પ્રતીતિ કર ને એમાં ઠર. પણ જીવરાજાને જાણવાનો જ પ્રયત્ન નથી કર્યો, એને તરફ દ્રષ્ટિ જ નથી કરી. તો કે ક્યારે પોતાના સ્વભાવનું મહત્તમ આપણને આવ્યું જ નથી, કદી એની રુચિ કરી જ નહીં. ને શેની રુચિ કરી? જડત્વ સ્વભાવ વાળો પુણ્યની. એ પુણ્યની મીઠાશ આપણને શું લાગે? સારા એવા ભલે અત્યારે આપણા પુરુષાર્થની નબળાઈ છે. શું કરી અમે આ પંચમકારમાં જન્મ લઈને બેઠા છીએ? શું કરી અત્યારે અમને વ્રજ ઋષભ નારા સહન નથી? શું કરી અત્યારે અમારા પરિણામ જ એવા છે કે અમે 6-7મા ગુણસ્થાનથી પુરુષ પર્યાયમાં આગળ જઈ શકતા નથી? શું કરી અમારે સ્ત્રી પર્યાય છે, અમે પંચમ ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી? અમે અત્યારે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી? શું કરી અમે અત્યારે કેવરી શુદ્ધ કેવરીનો વિરોધ છે, અમારે ક્ષાયિક સંકિતપણું પ્રગટ નથી થતું? હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર આપી દે છે. આપણે તો શું કરી? અત્યારે ધર્મની પ્રાપ્તિ નહીં થાય, એટલે કે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, તો અત્યારે આપણે શુભ ભાવ કરીએ અને એના ફળ સ્વરૂપે ફરી આપણે ત્યાં શું વાત કરી? વિદેહ ક્ષેત્રમાં જઈ, જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં જઈને ધર્મને સાંભળે અને તેની પ્રાપ્તિ કરી. પરંતુ એ ખ્યાલ નથી. એ જ ભગવાનની સર્વજ્ઞની વાણી અત્યારે પરોક્ષ રીતે ઉપલબ્ધ છે. એ જ વાણી પરોક્ષ રીતે તો ઉપલબ્ધ છે. અત્યારે પણ ધર્મની પ્રાપ્તિ તો થઈ શકે. અત્યારે પણ ધર્મની પ્રાપ્તિ તો થઈ શકે છે. અને એના ફળ સ્વરૂપે ભલે અત્યારે મોક્ષ નથી, એવા પરિણામવાળા જીવોની હોનાર જ એવી કે જે આગળ જઈ શકતા નથી. 7મા ગુણસ્થાનમાં પણ સ્વસ્થાન અપ્રમત્ત દશાથી આગળ જઈ શકતા નથી. 6-7માં ઝૂલે છે. પરંતુ તે ત્યાં જઈને વિદેહ ક્ષેત્રમાં પણ જઈને ત્યાં જઈને ભગવાનની વાણી સાંભળીને ત્યાં જઈને એ જ ભવે મોક્ષ કરી શકે. અથવા તો કોઈ જીવ સ્વર્ગમાં જઈને એક અવતારી થઈને તે મોક્ષની પ્રાપ્તિ કરી શકે. જે કંઈ ભવ થાય એના જ્ઞાનના જ્ઞેય હોય છે. પરંતુ આપણે શું ભાવના ભાવીએ કે વિદેહ ક્ષેત્રમાં જઈએ ત્યાં ભગવાનની વાણી સાંભળી, પણ એ પણ ખબર નથી. વિદેહ ક્ષેત્રની અંદર આપણું જે વિદેહ ક્ષેત્ર છે જંબુદ્વીપનું, એની અંદર તો અત્યારે 4 ભગવાન જ છે બિરાજમાન. કેટલા દેશ છે એની અંદર? 32 ખંડ છે. 28 ખંડમાં તો ભગવાન નથી. 28 ખંડમાં તો ભગવાન નથી. તો ખબર છે કે એ 4 ખંડમાં જઈને તું જન્મ લઈશ. 28 ખંડમાં જઈશ તો અત્યારે જેવી જ પરિસ્થિતિ, અહીં જેવી જ પરિસ્થિતિ છે. બાકીના જે 4 ખંડ છે એની અંદર પણ એકમાં 6 ભાગ પડે, 5 મળે છે અને 1 આર્યખંડ. તો ક્યાં ખબર છે કે તું આર્યખંડમાં જન્મ લઈશ? અનાર્યખંડમાં જન્મ નહીં લે. અને આર્યખંડમાં જન્મ લઈ તો એવી ક્યાં ખાતરી છે કે ત્યાં જઈને તું ત્યાં જઈને તું ધર્મ તરફ સાંભળવાનો પ્રયત્ન કરી, ત્યાં જઈને પાછો ભોગવિલાસમાં અટકી નહીં જા?
હાલો ભગવાનની સમોસરણમાં પણ જાય, પણ ક્યાં ખબર હે કે તું નાટ્યશાળામાં નહીં અટકી જા, અને નાટ્યશાળામાં નહીં અટક અને ભગવાનના શ્રી મંડપ જ્યાં વાણી છૂટી રહી છે ત્યાં જઈશ તો ક્યાં ખાતરી છે કે તું ત્યાં ભગવાનને જોવામાં રહી જઈશ? ચાલો ભગવાનની વાણી પણ સાંભળી, પણ એવી ક્યાં ખાતરી છે કે તું એને અમલમાં મૂકીશ? એ અનાદિકાળથી એક કાનેથી બીજા કાને કાઢી નાખી, તું અમલમાં તો મૂકતો નથી વાણીને. અમલમાં નહીં મૂકતો અત્યારે પણ જે કાર્ય થઈ રહ્યું એ જ કાર્ય તો ત્યાં પણ કરી રહે. અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળી છે, પરંતુ શું કરી છે? હતા અહીંયા કોઈ વસ્તુને આપણે સોના લક્ષ્ય વિચારતા જ નથી. માટે કહે છે કે અત્યારે તવી ગરમ છે, અત્યારે પરિણામ આપણા અત્યારે તત્વ તરફના છે. ભલે રુચિ અત્યારે એટલી પ્રબળ ન હોય, પુરુષાર્થ નબળો હોય, પરંતુ અત્યારે તવી ગરમ છે તો અત્યારે જ રોટલી શેકી લેવી જોઈએ. કાલ ઉપર જે લોકો કાલ ઉપર નાખે છે, લૌકિકમાં કહે છે ને આજનું કામ આજ કરો, કાલ ઉપર આપણા વડીલો પણ કે, અહીં આપણે એમ કે નહીં અત્યારે નહીં, અત્યારે શુભભાવ કરી, પછી ત્યાં જઈને વિદેશ ક્ષેત્રમાં જઈને ભગવાનની સમક્ષ જઈને તો ત્યાં પણ નહીં કરે, કેમ કે એને પર્યાયની મીઠાશ રહી ગઈ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહે છે કે તમે મારા પ્રવચનોમાં બેઠા છો, હું એટલું સમજીને બેઠો હું કે તમે પરદ્રવ્યથી તો છૂટા, પરંતુ હજી જ્યાં સુધી તમારે પર્યાયની સન્મુખતા નહીં છૂટે, જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિ રહેશે, ત્યાં સુધી તને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે તે વારંવાર કહે છે અમે કોઈને પણ ક્યારેય પર્યાય દ્રષ્ટિથી નથી જોયા, દરેક જીવ ભગવાન આત્મા છે. માટે કહે છે કે આપણને અનાદિકાળથી શેની મીઠાશ રહી ગઈ? પુણ્યની મીઠાશ રહી ગઈ, કે હું કશાયની મંદતા કરું, એ મીઠાશ જળની મીઠાશ છે. એનો અર્થ શું થયો? ચૈતન્યની મીઠાશનો આપણને અનાદર છે. તો ભગવાન જે ચૈતન્ય ભગવાન આત્મા કે જે સર્વજ્ઞ સ્વભાવ, જ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ સ્વભાવ, તો કે એનાથી વિરુદ્ધ જે રાગ ઉત્પન્ન થયો, વિપરીત વિપર્યમ ભાવમ, એ વિરુદ્ધ જે રાગ ઉત્પન્ન થયો, તો એ પ્રકાશના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય અંશ એ રાગમાં છે જ નહીં. દ્રવ્ય ગુણ તો નથી, પ્રકાશના પણ પર્યાય એટલે કે પ્રકાશનો કિરણનો પણ અંશનો પણ અભાવ છે. સત્ય વાત શું છે એ સાંભળવા મળે નહીં, સાંભળવા મળે નહીં તો અંદરમાં ગોઠે કેવી રીતે, ગોઠે નહીં તો રૂચે કેમ, અને એમાં પરિણામ કેવી રીતે થાય? આમ નામ અનાદિથી આપણે પટક પટક કરી છે. શું કહે પૂજ્ય ગુરુદેવશ્રી? દોડત દોડત દોડ્યો, એટલે કે જેવી મનની દોડ કે હું આ કરી લઉં તે કરી લઉં, ઘણાને હોય ને એટલા બધા ઓલા વિવરિંગ માંડ્યો, આ કરી લઉં તે કરી લઉં, બધી બાજુ દોડે. તો આમ કરું આમ કરું, પંચમહાવ્રત પારું, દયા કરું, અપવાસ કરું, માસકમણ કરું, મહિના સુધી આહાર ન કર્યો, તો પહેલા ખાવાનો વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ તો ચાલુ ને ચાલુ રહ્યો, પણ એ શું કર્યું તે એમાં? તારા ચૈતન્ય ભગવાન આત્મા જે આનંદ કરશે એનો તો તે અનાદર કર્યો, આદર ન કર્યો, અને ક્રિયામાં એટલે કે રાગમાં મંદતા કરી એનો તે આદર કર્યો, એટલે કે ઉલટી વાત કરી તે. તો કે અનંતવાર નવમી ગ્રીવીએ કે ગયો, તો એ પુરુષાર્થ જે મેં કર્યો, અનંતવાર નવમી ગ્રીવીએ ગયો તે પુરુષાર્થ તો ઘણો કર્યો ને, કેમ કે ચામડી ઉતેડી નાખે તો હુંકારો ન થાય, યથા યોગ્ય 28 મૂળગુણોનું પાલન કર્યું આત્માના ભાન વગર, તો ઘણો પુરુષાર્થ કર્યો, ચુસ્ત કડક ચારિત્રનું પાલન કર્યું, તો કે નહીં તે પુરુષાર્થ ઉલટો કર્યો. પુરુષાર્થ વગરનો તો કોઈ જીવ નથી, તે પુરુષાર્થ ઘણો કર્યો, પરંતુ કેવો કર્યો? ઊંધો કર્યો, ઉલટો કર્યો. રાગની ક્રિયાને ચૈતન્યની ક્રિયા માની લીધી, રાગની ક્રિયાને ચૈતન્યની ક્રિયા માનીને એમાં આત્માનો ધર્મ માન્યો, આત્મધર્મ માન્યો, તો ઉલટો પુરુષાર્થ કર્યો. રાગ ક્રિયા તે કેવી જડત્વ છે, એની ક્રિયા આત્માની છે એમ માનીને, જે જડત્વની ક્રિયા એ આત્માની છે એમ માનીને એમાં તે ધર્મ માન્યો, તો પુરુષાર્થ કેવો કર્યો? ઉલટો કર્યો. સુલટો કર્યા વગર એને પુરુષાર્થ કોણ કે? પુરુષાર્થ કરો પણ ઉલટો, એને સુલટો ન કર ત્યાં સુધી તે પુરુષાર્થ નથી. માટે શું કીધું બીજા પદનો અર્થ? આશ્રવોનો હાદુણમ આસ્વાણમ, હાદુણમ હાણદુણમ આસ્વાણમ વિવર્યમ ભાવમ, હાદુણમ
આસ્વાણમ વિવ્રયમ ભાવમ. વિપરીત ભાવ, હાણું દુણમ એટલે કે વિપરીત ભાવ. ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવે વિપરીત ભાવનો અર્થ શું કર્યો કે ચૈતન્ય સ્વભાવથી રાગ વિપરીત સ્વભાવ વાળો છે. હાદુણમ આસ્વાણમ વિવ્રયમ ભાવ. પહેલા અસુચિનો અર્થ કર્યો. હાણુદુણમ આસ્વાણમ અસુચિત તદો હિણતિ કુણદી જીવો. પછી શું કીધું? હણદુણમ આસ્વાણમ વિવ્રયમ ભાવમ તદો હિણતિ કુણદી જીવો. એકમાં આવ્યું અસુચિતમ, એકમાં આવ્યું વિવ્રયમ ભાવમ. પછી તે રાગનો વિકલ્પ હોય, શુભ હોય કે અશુભ હોય, પંચ મહાવ્રતનો દયાદાન વ્રત તપ ભક્તિ ભગવાનની એટલે કે જીન મંદિર બનાવવાનો વિકલ્પ હોય, એ પણ શુભ ભાવ છે. તે દુઃખરૂપ ભાવ છે, તે જડત્વ સ્વભાવ છે, તે આત્માથી વિપરીત સ્વભાવ વાળો છે, તે અચેતન છે, તે અપવિત્ર છે, તે દુઃખનો કારણ છે. એ સુખનું કારણ કેવી રીતે હોઈ શકે? માટે કે છે વિપરીત ભાવ છે. જે ભાવ શુભ છે એ વિપરીત ભાવ. શુભ તો વિપરીત છે જ, પણ શુભ રાગની મંદતાની વારો જે શુભ ભાવ છે એ પણ ચૈતન્ય સ્વભાવથી વિપરીત ભાવ છે. એને અહીંયા જડ સ્વભાવ કીધું. કેમ કે પોતાને પણ જાણતો નથી અને જડ સ્વભાવની પાછળ જે ભગવાન આત્મા પડેલો છે આનંદ કંદરૂપી, એને પણ જાણતો નથી. એનો અર્થ શું થયો કે રાગથી આત્મા જાણવામાં આવતો નથી. એનો અર્થ શું થયો? શુભ ભાવથી આત્મા જાણવામાં આવતો નથી. એનો અર્થ શું થયો કે શુભ ભાવથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ શું થયો? શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. એનો અર્થ એ થયો વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ નહીં થાય. એટલે કે વ્યવહારની ક્રિયાકાંડથી આત્મા જાણવામાં આવતો નથી. તો કે જ્ઞાનીને રાગ થતો જ નથી. તો કે નહીં, એમ વાત તો નથી કે એને અસ્તિત્વનો રાગ થાય છે, પણ અસ્તિત્વના રાગથી પોતાનું પરિણમન એને ભિન્ન છે એવું એના અભિપ્રાયમાં પડેલું છે. અસ્તિત્વનો જે રાગ છે એને ગૌણ કરીને, એને વ્યવહાર કહીને, એને અસત્યાત કહીને, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં એ છે જ નહીં એમ અહીંયા તો આ ગાથાને અનુલક્ષીને સિદ્ધ કરવું છે. તો કે વ્યવહાર સાધન છે એમ પણ શાસ્ત્રમાં આવે. તો એ નિમિત્તની અપેક્ષા એ કથન આવે છે. છોધારામાં પણ આવે છે. વ્યવહાર નિમિત્તથી કથન છે. શાસ્ત્રોમાં નિમિત્તની અપેક્ષા ઘણા બધા કથન આવે, વ્યવહારના કથનો ઘણા આવે. તો જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષાને સમજવું જરૂરી છે. તો કે આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ જે કંઈ શુભ ભાવ કરીશું જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નહીં થાય તો રસ્તામાં સહચર શુભ ભાવ આવશે અશુભથી બચવા માટે, પરંતુ તે ધર્મ નથી એમ બરાબર મગજમાં રાખીને, અભિપ્રાયમાં રાખીને શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે સ્વભાવની સન્મુખનો પુરુષાર્થને પ્રબળ કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર શુદ્ધ ભાવ પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત હતો. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. દેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુધા નમો લોકમાતા દુરાચાર દૂને હરા શંકરાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો જણં નમો સિદ્ધાણં નમો હેરણમ નમો વજણમ નમો લય સ્વશ્રવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ શતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં સાહુ લોગટમાં કેવલી પંતો ધર્મ લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.